હેલો દુનિયાના સૌથી સારા વ્યક્તિઓ, એક સારા સમાચાર લઈને આવ્યો છું કે હવે હું યુટ્યુબ ઉપર લાઈવ આવી શકીશ. એટલે કે ક્યારેક ક્યારેક તમે મને કસરત કરતા લાઈવ જોશો. અને બીજું, એક સિરીઝ ચાલુ કરું છું કે તમને તે અંદરથી ઈચ્છા ઉત્પન્ન થાય કસરત કરવાની. ડેઈલી સર્વિસ 100 પુશઅપ્સ એટલે કે દંડ, વ્યવસ્થિત અલગ અલગ 100 પુશઅપ્સ એટલે કે 100 દંડ એક દિવસના કરવાના. બરોબર? એમાં કોઈ નહીં ચાલે, કોઈ મારે બાનું જોતું જ નથી. એને કારણે શું થશે કે મારી તાકાત તો વધશે જ, તે સાથે સાથે તમને થોડીક એમ થશે કે લાય હું ટ્રાય કરું. બરાબર ને? તો ટ્રાય કર્યા જેવું છે, જોતા રહેજો. અને હવે તો હું લાઈવ આવવાનો છું તો બહુ મજા આવશે. બરાબર ને? પાક્કું જોજો હો. કારણ કે હવે મારી ખુશી છે ને એ થોડીક વધતી જાય છે. પહેલી વાર મને એમ થયું કે હું લાઈવ આવીશ. તમને કેટલી એક્સાઇટમેન્ટ છે એ મને નથી ખબર, પણ જે વ્યક્તિઓ મને ચાહે છે ખરેખર દિલથી, જેને ખબર છે કે ભાઈ આ વ્યક્તિ કંઈક સારું કામ કરે છે, એના માટે થેન્ક યુ વેરી મચ. મને સબસ્ક્રાઇબ કર્યો તમે, અને બીજાને પણ શેર કરજો. આગળ વધજો અને વધારજો. કારણ કે હું ઈ વાતની મને ખુશી છે કે સારા કામને વ્યક્તિ, તમારા જેવા સારા માણસો પ્રેરણા આપે છે. તો પ્લીઝ બીજાને કહેજો કે ભાઈ આ ભાઈ કંઈક કરે છે અને કંઈક કરવા માગે છે. તો ફિટનેસ જરૂરી છે. જો કાંઈ પણ તમે કરો ને એના માટે ફિટનેસ જરૂરી. તમે ફિટ તો હોવા જોઈએ ને. તમે કામ કરો છો, કાંઈ પણ કામ કરતા હો, તો એના માટે મગજ એ વ્યવસ્થિત ફિટ હોવો જોઈએ અને શરીર એ બેસ્ટ ફિટ હોવું જોઈએ. મારી હાલત તમે હાલમાં જોતા હશો. હું કડિયા કામ કરું છું. તો કોઈ પણ પ્રકારનું તમે કામ કરતા હો, શરીરની લેવલની અને મેન્ટલ ફિટનેસ બહુ જરૂરી હોય છે. તો જોતા રહેજો અને આગળ વધતા રહેજો. મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો અને તમારા દિલને સાફ કરજો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.